સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં લૂંટની ઘટના ઘટી। અંદાજે ₹50 લાખની લૂંટ થયાની આશંકા છે। 4 લૂંટારુઓ હથિયાર સાથે બેંકમાં ઘૂસી ગયા હતા। બેંક કર્મચારીઓને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી છે। આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। વરાછા વિસ્તારનો બનાવ સુરતથી સામે આવી રહી છે। આ ઘટના એક બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। 50 લાખની લૂંટ થયાની આશંકા છે। વરાછા વિસ્તારનો આ બનાવ લૂંટનો બનાવ બન્યો છે। આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। સુરતની આ ઘટના સામે આવી રહી છે। આજ રોજ દિવસના સમયે મોટી લૂંટ ને અંજામ આપવામાં આવ્યો છે, જે લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે। આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટનો માહોલ છે આ ઘટના બાદ। આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતના વરાછા વિસ્તારમાં મોટી લૂંટની ઘટના ઘટી છે, શું છે વધુ વિગત? સુરતના વરાછા વિસ્તારમાં દોડે દહાડે લૂંટની ઘટના સામે આવેલી છે। વરાછા વિસ્તારમાં એસબીઆઈની જે શાખા આવેલી છે, ત્યાં 5 હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું સામે આવેલું છે। તો આરોપીઓ પાસે પિસ્તોલ પણ હતી, જેથી તેઓએ ત્યાંના જે બેંકની અંદર જે લોકો હતા તે લોકોને પિસ્તોલની અણીએ બંધક બનાવીને લૂંટ ચલાવી હોવાનું સામે આવેલું છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। બિલકુલ ઠીક, એટલે કે લૂંટારુઓ જે છે રશ્મિજી, કઈ રીતે બેંકની અંદર ઘૂસ્યા હતા, કેટલા લૂંટારો એક સાથે આવ્યા હતા અને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો? જી, જે પ્રકારે આ બેંકની અંદરના જે સીસીટીવી પણ સામે આવે છે, તેમાં 4 થી 5 જેટલા લૂંટારાઓ જે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે અને તેઓએ બેંકની અંદર આવીને પિસ્તોલ સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ જે બેંકના કર્મચારીઓ છે તેમજ બેંકમાં જે લોકો હાજર હતા તેઓને બંદૂક બતાવીને તેઓને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। તો આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ડીસીપી, એસીપી તેમજ જે ક્રાઇમ બ્રાન્ચ તેમજ જે ઝોન 1 પોલીસની સમગ્ર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓ જે છે તેઓને શોધવા માટે ચક્રો ગતિમાન પણ કર્યા છે। બિલકુલ ઠીક, આ લૂંટારુઓ જે છે બેંકની અંદર આવ્યા હતા અચાનક જ, એવું કહી શકાય। સાથે આ લૂંટારુઓ જે છે ક્યાંના હતા, એવી કોઈ વિગત બહાર આવી છે કે કેમ? જી, હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓમાં જે એક જે આરોપી છે તેનો જે કેમેરાના એંગલના કારણે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ બાકીના જે આરોપીઓના જે ચહેરા છે તેને આઈડેન્ટિફાઈ કરવા માટેની પોલીસ કોશિશ કરી રહી છે। જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરતમાં લૂંટની ઘટના, બેંકમાં લૂંટનો બનાવ બન્યો છે, પણ 50 લાખની લૂંટ થયાની આશંકા। 4 થી 5 લૂંટારુઓ હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા, તેમની પાસે પિસ્તોલ પણ હતી।